હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. ધોરણ 11 ગણિત સ્વાધ્યાય 2.1નું સોલ્યુશન આપણે આજે જોઈશું. ઓકે, તો લેટ અસ સી. પહેલો ક્વેશ્ચન, જો અહીંયા એક ક્રમયુક્ત જોડ આપેલી છે, એના ઇક્વલમાં બીજી ક્રમયુક્ત જોડ છે, તો આપણે એક્સ અને વાય મેળવવાના છે. તો બંને ક્રમયુક્ત જોડની સરખામણી કરીશું. આપણને ખબર છે કે બે ક્રમયુક્ત જોડ ક્યારે સરખી હોય કે જ્યારે બંનેનો પહેલો ઘટક અને બીજો ઘટક સરખા હોય ત્યારે. તો આપણે આ બંને ઘટકોને સરખાવીશું તો આપણને એક્સ અને વાય મળી જશે. તો પહેલી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક છે x/3 + 1 અને બીજી ક્રમયુક્તનો પહેલો ઘટક છે 5/3. એવી જ રીતે પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક છે y - 2/3 અને બીજી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક છે 1/3. તો બંને ઇક્વેશનને સોલ્વ કરીને એક્સ અને વાય આપણે મેળવીશું. તો અહીંયા આપણે લસા લઈએ તો આપણને મળશે x + 3/3 = 5/3. તો અહીંયા આ 3 અને 3 કેન્સલ થઈ શકશે, તો આપણને મળશે x = 5 - 3. એટલે આપણને x મળી ગયો છે, x = 2. ઓકે, તો અહીંયા પણ આપણે લસા લઈએ તો 3y - 2/3 = આપણને મળશે 1/3. તો 3 અને આ 3 કેન્સલ થઈ શકશે, તો આપણે મળશે 3y = 1 + 2. તો 3y = 3. તો આ 3 અને 3 કેન્સલ થશે, તો આપણને y = મળશે 1. તો ફાઇનલી આ ક્વેશ્ચનનો આન્સર છે x = 2 અને y = 1. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચન એ છે કે જો ગણ એની અંદર 3 ઘટક હોય, એટલે કે ગણ એની અંદર 3 ઘટકો છે અને ગણ બીની અંદર ઘટક છે 3, 4, 5, તો a ક્રોસ બીના ઘટકોની સંખ્યા. તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ નંબર ઓફ એલિમેન્ટ ઇન a ક્રોસ બી, એટલે કે a ક્રોસ બીના ઘટકોની સંખ્યા. તો આપણને શું મળે? તો કે એના ઘટકોની સંખ્યા ગુણ્યા બીના ઘટકોની સંખ્યા. તો અહીંયા આપેલું છે કે એની અંદર 3 ઘટકો છે, તો 3, અને બી આપેલો જ છે, તો જોઈએ બીની અંદર કેટલા ઘટકો છે, તો કે 1, 2 અને 3. તો બીની અંદર પણ 3 ઘટકો છે, તો 3 × 3 એટલે કે 9. તો a ક્રોસ બીની અંદર 9 ઘટકો છે. તો આ પ્રશ્નનો જવાબ થઈ ગયો 9. હવે અહીંયા આપણે મેળવવાનું છે g ક્રોસ h અને h ક્રોસ g. આપેલા છે g અને h. આ બેઝિક ક્વેશ્ચન છે. ઓકે, તો જોઈએ. સૌપ્રથમ આપણે મેળવીશું g ક્રોસ h. તો અહીંયા પ્રથમ g છે ને, ત્યારબાદ h છે. તો જે આપણે ક્રમયુક્ત જોડ બનાવીએ એમાં પહેલો ઘટક g નો હશે ને બીજો ઘટક h નો હશે. ઓકે, તો પ્રથમ 7 લઈએ g માંથી, તો h માંથી 5 લઈ શકાય. હા, 7 હારે 4 પણ લઈ શકાય, 7 હારે 2 પણ લઈ શકાય. ત્યારબાદ 8 લઈએ તો 8 હારે 5 લઈ શકાય, 8 હારે 4 પણ લઈ શકાય, 8 હારે 2 પણ લઈ શકાય. ઓકે, તો આ બની ગયું g ક્રોસ h. ત્યારબાદ આપણે મેળવવાનું છે h ક્રોસ g. ઓકે, તો અહીંયા પહેલાં h છે, તો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક h માંથી લઈશું અને બીજો છે g, તો બીજો ઘટક આપણે g માંથી લઈશું. તો h ની અંદર છે 5, તો 5 હારે hના 7, hના 2 ઘટકો છે, તો 7 અને 8 એ બંને આવી શકે. ઓકે, ત્યારબાદ h માંથી આપણે 4 ને ઉઠાવીએ તો 4 હારે 7 આવી શકે, 4 હારે 8 પણ આવી શકે. ત્યારબાદ h માંથી લઈએ 2, તો 2 હારે 7 આવી શકે અને 2 હારે 8 પણ આવી શકે. ઓકે, તો અહીંયા h g ક્રોસ h પણ મળી ગયું અને h ક્રોસ g પણ મળી ગયું. ઓકે, તો અહીંયા ક્વેશ્ચનનો આન્સર પૂરો થાય છે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 4. વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે, તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી પણ લખવાનું છે. તો જોઈએ, અહીંયા એક ગણ p આપેલો છે, અહીંયા ઇક્વલ ટુ કરતા એ ભૂલી ગયા છે. p આપેલો છે અને q આપેલો છે, તેના માટે p ક્રોસ q મેળવેલું છે. તો શું આ સાચું છે કે ખોટું છે? તો જોઈએ, p ની અંદર 2 ઘટકો છે, q ની અંદર પણ
2 ઘટકો છે, તો નંબર ઓફ ઘટક એટલે કે પી ક્રોસ ક્યુમાં કેટલા ઘટક આવવા જોઈએ? તો કે પીના ઘટક ગુણ્યા ક્યુના ઘટકો, તો 2 × 2 એટલે કે 4. તો પી ક્રોસ ક્યુની અંદર 4 ઘટક આવવા જોઈએ, જે અહીંયા છે 2. માટે વિધાન છે એ અસત્ય છે. વિધાન અસત્ય છે. અને સત્ય બને તે રીતે લખવાનું છે, એટલે કે પી ક્રોસ ક્યુ મેળવવાનું છે, બીજું કોઈ ક્વેશ્ચનની અંદર બીજું કશું છે નહીં. તો પી ક્રોસ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ, તો પહેલાં પી છે અને પછી ક્યુ છે, તો ક્રમિક જોડનો પહેલો ઘટક પીમાંથી અને બીજો ઘટક ક્યુમાંથી. તો પીનો પહેલો ઘટક લઈએ એમ, તો એની સાથે એન પણ લઈ શકાય અને એમ હારે એમ પણ લઈ શકાય. ઓકે, ત્યારબાદ પીનો બીજો ઘટક એન, તો એની હારે એન પણ લઈ શકાય અને એન હારે એમ પણ લઈ શકાય. ઓકે, અહીં એકચ્યુઅલમાં તમે જોવા જશો તો પી અને ક્યુ બંને સરખા જ ગણ છે. તો આ સાચી રીતે પણ આપણે વિધાનને લખી દીધું. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને અસત્ય વિધાનને સત્ય બને રીતે ફરી લખવાનું છે. જો વિધાન જોઈએ કે જો ગણ એ અને બી અરિક્ત ગણ છે, એટલે કે ખાલી ગણ નથી, એ અને બી બંને ખાલી ગણ નથી, તો જ્યાં x બિલોંગ્સ ટુ એ અને y બિલોંગ્સ ટુ બી હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ એક્સ વાયથી બનતો અરિક્ત ગણ એ ક્રોસ બી છે. હા, આ વિધાન સાચું છે. આ કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે કે ક્રોસ ગુણાકારની વ્યાખ્યા જ છે કે એ અને બીની બે ખાલી ગણ નથી, એટલે કે અરિક્ત નથી, એની અંદર કંઈક તો હશે. અને જો એક્સ એમાંથી લઈએ અને વાય બીમાંથી લઈએ, તો આવી જે પણ જોડ બને એ જોડથી બનતો ગણ એ ક્રોસ બી કેવો હશે? અરિક્ત હશે. હા, હશે, અરિક્ત જ હશે ને, કેમ કે એ પાસે પણ ઘટક છે અને બી પાસે પણ ઘટક છે, એટલે એટલીસ્ટ ઓછામાં ઓછી એક ક્રમિક જોડ મળશે, અને ઓછામાં ઓછું એક ઘટક મળી જાય તો એ ગણ ખાલી રહી શકે નહીં. માટે વિધાન સત્ય છે. ઓકે, આમાં બીજી કોઈ આર્ગ્યુમેન્ટ લખવાની આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે, અસત્ય વિધાન સત્ય બને રીતે ફરી લખવાનું છે. તો જોઈએ, અહીંયા કીધું છે એની અંદર છે 1 2 અને બીની અંદર છે 3 4. તો આપણે આ વિધાન સત્ય છે કે નહીં તે જોવાનું છે. તો પહેલાં આપણે વિધાનને ચકાસી જ લઈએ. તો આપણે LHSથી શરૂ કરીએ અને જો RHS મળી જાય તો વિધાન સત્ય, અને જો RHS આપ્યું છે એ પ્રમાણે ના મળે તો વિધાન અસત્ય. સાબિતી નથી કરતા, આપણે ચકાસણી કરીએ છીએ. ઓકે, તો એ છે 1 2 ગણમાં ક્રોસ બી ઇન્ટરસેક્શન એમ્પ્ટી સેટ. તો બી શું છે? તો બી છે 3 4, એનો છેદગણ લેવાનો છે ખાલી ગણ હારે. તો આપણને ખબર છે કે ખાલી ગણ હારે કંઈ કોમન ન હોય. કેમ કે ખાલી ગણની અંદર કોઈ પણ ઘટક હોતો જ નથી, તો અહીંયા આપણને મળશે ખાલી ગણ. અને આપણને ખબર છે, આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું છે કે ક્રોસ પ્રોડક્ટની અંદર કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો અંતે ક્રોસ પ્રોડક્ટ એટલે કે કાર્ટેશિયન ગુણાકાર પણ ખાલી ગણ મળે છે. તો આપણું RHS મળ્યું. તો શું ખાલી ગણ જ RHS છે? તો અહીંયા જુઓ, હા, ખાલી ગણ જ RHS છે. માટે વિધાન સત્ય છે. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે એ ક્રોસ એ મેળવવાનું છે. ઓકે, અત્યાર સુધી આપણે 2 ગણનો કાર્ટેશિયન ગુણાકાર જોયો છે, હવે 3 ગણનો જોવાનો છે. તો જો આની અંદર શું કરી શકાય કે બે ગણનો કાર્ટેશિયન ગુણાકાર હોય તો આપણે ક્રમયુક્ત જોડ મળે. તો 3 ગણનો કાર્ટેશિયન ગુણાકાર હોય તો આપણે ક્રમયુક્ત જોડને બદલે ક્રમયુક્ત ત્રિપ્લેટ મળે. બરાબર, એકારે 3 ઘટક મળે જોડની અંદર. ઓકે, તો આપણે આવું પણ કરી શકીએ. પહેલાં એ ક્રોસ એ મેળવીએ અને એનો ક્રોસ ગુણાકાર એ સાથે કરીએ, તો અહીંયા કેવા ઘટક મળશે? તો માની લો કે આ એમાંથી એ આવ્યો છે અને આ એ ક્રોસ એમાંથી પણ એ વાળી પેર આવી છે, તો આવું મળશે. તો પણ આપણે આવું નહીં લખીએ, આને આ કાઉન્સને આપણે રિમૂવ કરી દઈશું. ઓકે, એવી રીતે લખીશું. તો જોઈએ, પહેલાં એ ક્રોસ એ મેળવીએ. તો બંને અહીંયા એ છે, તો બંને ઘટકો ક્યાંથી આવશે? એમાંથી જ આવશે. તો આપણને મળશે -1 આરે -1, -1 આરે 1, ત્યારબાદ 1 આરે 1 અને 1 આરે -1. ઠીક છે. હવે આની હારે ફરી એક વખત એ આરે કાર્ટેશિયન ગુણાકાર કરાવીએ આ એ ક્રોસ એને. તો બધા જ ઘટકો આ એના ઘટકો હારે કાર્ટેશિયન ગુણાકાર કરશે.
તો આ -1 હારે -1 ઓકે, ત્યારબાદ -1 હારે -1 1, ત્યારબાદ -1 હારે 1 1, ત્યારબાદ -1 હારે -1 -1. ઓકે, આ ચારે ચાર ઘટકો આપણે -1 હારે પેર બનાવી. હવે 1 હારે બનાવીએ તો 1 -1 -1, ત્યારબાદ 1 -1 1, ત્યારબાદ 1 1 1, ત્યારબાદ 1 હારે 1 -1. ઓકે, તો આ થઈ ગયું A×A. પણ આપણે આવી રીતે ન લખતા, આપણે કાઉન્સને રિમૂવ કરી દઈશું, A×A લખીશું. ઓકે, તો આપણને મળશે -1 -1 -1, -1 -1 -1 1, -1 1 1, -1 1 -1. ઓકે, અને ત્યારબાદ 1 -1 -1, 1 -1 1, 1 1 1, 1 1 -1. ઓકે, તો 8 ઘટકો થઈ ગયા. ઘટકો પણ ચકાસી શકો છો A×A ના. તો આપણને સૂત્ર પ્રમાણેના A ઘટકો ગુણ્યા A ના ઘટકો ગુણ્યા A ના ઘટકો, તો 2 × 2 × 2 એટલે 8 મળી જાય છે. તો તમે ગણી શકો છો 8 ઘટકો થઈ ગયા અને કોઈ પણ ઘટક છે તે રિપીટ થતો નથી. ઓકે, ત્યારબાદ જોઈએ, અહીંયા A×B આપેલું છે અને આપણે A અને B મેળવવાનું છે. ઉલટી પ્રોસેસ, દર વખતે A અને B આપણને આપેલા હોય અને A×B મેળવતા હોઈએ છીએ. અહીંયા A×B આપેલું છે અને આપણે A અને B મેળવવાનું છે. તો જોઈએ, આપણને ખબર છે કે આ ક્રોસ પ્રોડક્ટ હોય અને આ જે ક્રમયુક્ત જોડ છે, તો પહેલો ઘટક છે એ A માંથી આવેલો હોય અને બીજો ઘટક છે એ B માંથી આવેલો હોય. તો આપણે ગણ બનાવી દઈએ. ઓકે, A અને B બંને. તો જો અહીંયા A છે તો એ પહેલો ઘટક છે તો Aમાં હશે, X છે એ Bમાં હશે. પછી ફરી A તો આપણે એક જ વાર લખીશું. અહીંયા B છે તો B પહેલો ઘટક Aની અંદર હશે. અહીંયા X જ છે તો અહીંયા Y છે તો એ આની અંદર હશે. ઓકે, તો થઈ ગયું. 4 ઘટક છે તો બંનેના ઘટકોનો ગુણાકાર કરીએ તો 4 મળવો જોઈએ. તો આમાં 2 ઘટક અને આમાં પણ 2 ઘટક, બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 4. ઓકે, તો આગળનો દાખલો જોઈએ. ધારો કે A છે 1 2, B છે 1 2 3 4, C છે 5 6, D છે 5 6 7 8. તો શું કરવાનું છે? A×B ઇન્ટરસેક્શન C A×B ઇન્ટરસેક્શન A×C પરિણામ ચકાસવાનું છે. દેટ મીન્સ આ જે ઉદાહરણ છે એના માટે આ જે વિધાન લખેલું છે એ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે. તો વિધાનની અંદર જે પણ મેળવવાનું છે પહેલાં મેળવી લઈએ. તો આપણે સૌપ્રથમ B×C મેળવીશું. ઓકે, B ઇન્ટરસેક્શન C મેળવીશું. તો B અને C ની અંદર શું કોમન છે તો જોઈએ. Bની અંદર 1 2 3 4 છે, જ્યારે C ની અંદર 5 6 છે. દેટ મીન્સ કંઈ પણ કોમન નથી, તો આવશે ખાલી ગણ. ત્યારબાદ આપણે A×B મેળવી લઈએ. ઓકે, A×B તો એની અંદર 2 ઘટક છે, બીની અંદર 4 ઘટક છે. ટોટલ A×Bની અંદર 8 ઘટકો આવશે. ઓકે, તો 1 હારે 1, 1 હારે 2, 1 હારે 3, 1 હારે 4, ત્યારબાદ 2 હારે 1, 2 હારે 2, 2 હારે 3, 2 હારે 4. ઓકે, તો આપણને મળી ગયું A×B. ત્યારબાદ આપણે મેળવી લઈશું A×C. ઓકે, A×C તો એની અંદર 2 ઘટક છે, Cની અંદર 2 ઘટક છે, એટલે ટોટલ A×Cની અંદર 4 ઘટક આવશે. 1 હારે 5, 1 હારે 6, ત્યારબાદ 2 હારે 5 અને 2 હારે 6. ઓકે, તો જોઈએ, હવે આપણે LHS મેળવીએ. LHS A×B ઇન્ટરસેક્શન C. તો જો તમે B ઇન્ટરસેક્શન C તો શું છે? ખાલી ગણ છે. તો આપણને યાદ છે કે એક ક્રોસ કાર્ટેજીય ગુણાકારમાં કોઈ પણ એક ખાલી ગણ હોય તો સંપૂર્ણ કાર્ટેજીય ગુણાકાર શું આવશે? ખાલી ગણ. RHS મેળવીએ. RHSમાં શું છે તો કે A×B જે આપણી પાસે ઓલરેડી મેળવેલ છે
એનો ઇન્ટરસેક્શન લેવાનું છે A ક્રોસ C હારે, જે પણ આપણી પાસે ઓલરેડી મેળવેલ છે. તો ઇન્ટરસેક્શન ધેટ મીન્સ છેદગણ એટલે એમાં જે કોમન હોય એ ઘટકો આ ગણની અંદર આવશે. તો તમે જોઈ શકો છો એક પણ ઘટક કોમન નથી, તો આ પણ શું આવશે? ખાલી ગણ. ધેટ મીન્સ LHS પણ ખાલી ગણ અને RHS પણ ખાલી ગણ. તો આપણું પરિણામ છે એ સાચું છે. અહીંયા આપણે પરિણામ ચકાસેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા પણ 4 ગણ આપેલા છે A, B, C અને D. તો A ક્રોસ C અને A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે કે નહીં તે ચકાસવાનું છે. તો આપણે A ક્રોસ C મેળવી લઈએ અને B ક્રોસ D મેળવી લઈએ. પછી ચેક કરીએ કે A ક્રોસ C ના દરેક ઘટક B ક્રોસ D માં આવે છે કે નહીં. ઓકે, તો જોઈએ. સૌપ્રથમ A ક્રોસ C. તો એની અંદર કેટલા ઘટક આવશે? તો કે 1 હારે 5, 1 હારે 6, ત્યારબાદ 2 હારે 5 અને 2 હારે 6. ઓકે, ત્યારબાદ આપણે B ક્રોસ D મેળવી લઈએ. B ક્રોસ D. તો B ની અંદર 4 ઘટક છે અને D ની અંદર પણ 4 ઘટક છે. તો ટોટલ ચોકે 16, એટલે કે 16 ઘટકો B ક્રોસ D ની અંદર આવશે. તો 1 હારે 5, 1 હારે 6, 1 હારે 7, 1 હારે 8. ત્યારબાદ 2 હારે 5, 2 હારે 6, 2 હારે 7, 2 હારે 8. ત્યારબાદ 3 હારે 5, 3 6, 3 7, 3 8. ત્યારબાદ છેલ્લો ઘટક B નો 4, 4 હારે 5, 4 હારે 6, 4 હારે 7, 4 હારે 8. અહીંયા B ક્રોસ D પૂરું થાય છે. તો જો 1 5, ઓકે 1 5, તો અહીંયા 1 5 છે. 1 6 તો 1 6 છે. 2 5 તો 2 5 પણ છે. 2 6 તો 2 6 પણ છે. તો A ક્રોસ C ના બધા જ ઘટકો A ક્રોસ C ના બધા જ ઘટકો B ક્રોસ D માં આવેલા છે. માટે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. અહીં એક નોંધવા જેવી વાત કે A ક્રોસ A છે એ B નો ઉપગણ હોય અને C છે એ D નો ઉપગણ હોય, તો આપણે મળી જ જાય કે A ક્રોસ C છે એ B ક્રોસ D નો ઉપગણ થાય જ. ઓકે, અને ઉલટું પણ સત્ય છે જ. તો આ એક પરિણામ નોંધી શકાય, ચકાસવાની કોઈ જરૂર નથી. પણ અહીંયા ક્વેશ્ચન ચકાસવાનો પૂછેલો હોય તો આપણે ચકાસવું પડે. ઓકે, ત્યારબાદ જોઈએ. અહીંયા કીધેલું છે કે A ની અંદર 3 ઘટક છે, B ની અંદર 2 ઘટક છે. બરાબર, હોય તેવા 2 ગણો A અને B હોય અને ભિન્ન ઘટકો XYZ માટે જો આ ઘટકો આપેલા છે A ક્રોસ B ના ઘટકો હોય તો A અને B મેળવવાના છે. એટલે કે XYZ ત્રણે ભિન્ન છે. પછી અહીંયા 1 2 અને 3 ઘટક આવેલા છે એ A ક્રોસ B ના ઘટકો છે, તો આપણે A અને B મેળવવાના છે. તો A ક્રોસ B ના ઘટકો હોય તો A ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક A નો હોય અને બીજો ઘટક B નો હોય, બીજું તો કંઈ હોય નહીં. તો આપણે A લખીએ અને B લખીએ. તો એની અંદર કયા ઘટક આવશે? તો કે આ ક્રમિક જોડના પહેલા ઘટક, તો આની અંદર આવશે XYZ. B ની અંદર કયા ઘટક આવશે? તો ક્રમિક જોડના બીજા ઘટક તો છે 1 અને 2. ઓકે, તો અહીંયા કીધું છે A ની અંદર 3 ઘટક, હા 3 ઘટક થઈ ગયા. B ની અંદર 2 ઘટક, આ 2 ઘટક થઈ ગયા. તો આપણા A અને B સાચા છે. ત્યારબાદ જોઈએ કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ A ના ઘટકોની સંખ્યા છે 9. ઓકે, તો A ની અંદર કેટલા ઘટક હશે એ મેળવવું હોય તો મેળવી શકાય. તેમના 2 ઘટકો આપેલા છે, તો શોધો. તો A શોધો તથા A ક્રોસ A ના બાકીના ઘટકો પણ લખો. તો સૌ પ્રથમ આપણે A ક્રોસ A મેળવીશું, A મેળવીશું. ઓકે, તો તો એની અંદર કેટલા ઘટક હશે તમે જુઓ. A ક્રોસ A ની અંદર કેટલા ઘટક છે? 9. હવે A ક્રોસ A ના ઘટકો મેળવવાનું સૂત્ર શું થાય? તો A ના ઘટકો ગુણ્યા A ના ઘટકો 9. તો A ના ઘટકોનો સ્ક્વેર થઈ જશે. બરાબર, 9. તો કોનો સ્ક્વેર 9 થાય? તો કે 3 નો સ્ક્વેર 9 થાય. ઓકે, તો A ની અંદર કેટલા ઘટકો હશે? તો કે 3 ઘટકો હશે. ઓકે,
તો કયા કયા હશે? જો A ક્રોસ A છે તો ક્રમયુક્ત જોડના બંને ઘટકો એના જ હશે. તો -1, અહીંયા -1 છે, અહીંયા 0 છે, તો બંને એના જ ઘટકો હશે. અને અહીંયા 1 પણ છે, એટલે 1 પણ એનો જ ઘટક હશે. હવે આપણે A ક્રોસ A તો ઇઝીલી મેળવી શકીએ. તો A ક્રોસ A ઇઝ ઇક્વલ્સ ટુ -1 હારે 3 ઘટક, 0 હારે 3 ઘટક, 1 હારે 3 ઘટક. ઓકે, -1 -1 0 -1 1. ત્યારબાદ 0 હારે -1, 0 હારે 0 અને 0 હારે 1. ત્યારબાદ 1 હારે -1, 1 હારે 0 અને 1 હારે 1. ઓકે, તો આવી રીતે 9 ઘટક આપણને મળે છે. ત્યારબાદ જોઈએ, ધારો કે ગણ A આપેલો છે, B આપેલો છે, C આપેલો છે અને D આપેલો છે. તો નીચેના જે બંને પરિણામ છે એ આપણે ચકાસવાના છે. તો જોઈએ, આઈ થિંક આ બંને પરિણામ આપણે ઉપર ચકાસેલા જ છે. અહીંયા સિંગલ ક્વેશ્ચન પૂછેલા હતા એટલે 1 માર્કનો હતો. અહીંયા બંને ભેગા થાય છે એટલે 2 ગુણના છે. તો તમને 1 માર્કમાં પણ પૂછી શકે છે અને 2 માર્કમાં પણ પૂછી શકે છે. તો આપણે ક્વેશ્ચન ઉપર જોયેલો જ છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જોઈએ આગળનો ક્વેશ્ચન. ગણ A આપેલો છે, B આપેલો છે, તો A ક્રોસ B મેળવવાનું છે અને A ક્રોસ Bના કેટલા ઉપગણ હશે તે લખવાના છે ને તે તમામ ગણની યાદી બનાવવાની છે. આ ક્વેશ્ચન ડિફિકલ્ટ નથી, ઇઝી છે પણ લેન્ધી છે, એટલે આ 3 ગુણનો ક્વેશ્ચન. તો જોઈએ, પહેલાં સૌપ્રથમ આપણે A ક્રોસ 2 મેળવી લઈએ. તો A ક્રોસ B ઇઝ ઇક્વલ્સ ટુ, તો ક્રમિક જોડનો પહેલો ઘટક એનો હશે અને બીજો ઘટક B ગણનો હશે. તો 1 3 1 4, ત્યારબાદ 2 3 2 4. ઓકે, તો હવે આપણે ઉપગણો લખવાના છે. કેટલા ઉપગણ થશે? તો આપણને ખબર છે કે ઉપગણોની સંખ્યા બરાબર 2 જે ગણના ઉપગણ જોઈતા હોય તે ગણના સભ્યોની સંખ્યા. તો 2 કેટલા સભ્યો છે? 4 સભ્યો છે. તો 2 એટલે 16. તો 16 ઉપગણ મળશે. તે તમામ ઉપગણની યાદી બનાવો. હવે આપણે આ ઉપગણની યાદી બનાવશું. ઓકે, 16 ઉપગણની યાદી બનાવીશું. તો પ્રથમ ખાલી ગણ. આપણને ખબર છે કે ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ હોય ને હોય. હવે શું કરશું? એક ઘટક લઈને ઉપગણ બનાવીશું. તો પહેલાં 1 3 એક બની ગયો. ઓકે, ત્યારબાદ 1 4, ત્યારબાદ 2 3. ઓકે, આ જે પેર છે એ પેર સાથે જ ઘટક છે. આપણે સીધું 1 4 કે 2 3 ના લખી શકીએ. ઓકે, પછી 2 4 નામનો ઘટક. ઓકે, તો 5 બની ગયા. હવે બબે ઘટકો સાથે લઈને આપણે ઉપગણ બનાવીશું. તો આ જે 1 3 વાળી ક્રમયુક્ત જોડ છે એની હારે 3 જોડ, પછી 1 4 હારે 2 3 અને 2 4, પછી 2 3 હારે 2 4. ઓકે, એવી રીતે આપણે ઉપગણો બનાવીશું. 1 3 સાથે આપણે 1 4ની પેર બનાવીએ. ઓકે, તો આ બે ઘટક વાળો ઉપગણ. ત્યારબાદ 1 3 હારે આપણે લઈશું 2 3. ત્યારબાદ 1 3 હારે કોણ બચ્યું? છેલ્લો ઘટક 2 4. ઓકે, ત્યારબાદ આપણે હવે 1 4 હારે બધી પેરો બનાવશું. 1 4 હારે 1 3ની ઓલરેડી આવી ગઈ છે એટલે આપણે આગળ જ વધવાનું છે. 2 3, ત્યારબાદ 1 4 હારે 2 4. અને હવે 1 4 હારે બધી પેર બની ગઈ. હવે 2 3 હારે એક બાકી છે. 2 3 હારે 2 4. ઓકે, આ સિવાય બે ઘટકવાળો ઉપગણ મળશે નહીં. હવે આપણે 3 ઘટકવાળો ઉપગણ જોઈએ. તો પહેલાં 1 3 હારે 1 4 એ બે ફિક્સ રાખીએ અને એકવાર 2 3 લઈએ અને 1 3 અને 1 4 ફિક્સ રાખીએ અને એકવાર લઈએ 2 4. ઓકે, ત્યારબાદ 1 3 હારે આપણે લઈએ 2 3 અને એની હારે લઈએ 2 4. ઓકે, ત્યારબાદ આપણે 1 4 હારે 2 3 ફિક્સ રાખીએ અને એની હારે લઈએ 2 4. આઈ થિંક બધા જ ઉપગણો આવી ગયા છે. હવે એક છેલ્લો ઉપગણ બાકી છે 4.
ચાર ઘટક સાથે આવે તો એ કયો થાય છે? તો કે A ક્રોસ B. તેના યાદી આખી લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ સિમ્બોલ A ક્રોસ B લખી દઈએ તો પણ ચાલે. તો આપણે એક વખત ગણી લઈએ કે 16 ઉપર થઈ જાય છે કે નહીં. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. ઓકે, તો 16 ઉપગણની આપણે યાદી બનાવેલ છે. બરાબર. અહીંયા 2.1 સ્વાધ્યાય પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 પહેલાંનું ઇન્ટ્રોડક્શન જોઈશું અને એના પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 2.2નું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.